સરવાળા કરવાની વાત કરે છે કે કરજે સારવાળો તારા કર્મ. આપણે સારા કર્મ અને મોળા કર્મ એવા કરી રહ્યા છીએ. આ કર્મનો સરવાળો કરવાનો જયદેવ બાપા કહે છે. અને લખજે તારા અનુભવના લેખ. તારે કેવો કેવો આ મનની અંદર તારે અનુભવ થયો છે આના તું લેખ લખજે કહે છે. હવે આપણે આપણા મનને તપાસી જોવાનું કે આપણે કેવા આપણા લેખ લખી રહ્યા છીએ અનુભવ રૂપી. પૂછી જોવું મનને કે આપણે કેવા કર્મ મનથી કરવી છીએ કે તનથી કરવી છીએ. સારા કર્મ કરવી છીએ કે નબળા કર્મ કરવી છીએ. આ તનથી કે મનથી કે ધનથી કોઈને દુઃખ દેવી છીએ કે આપણે કોઈક સારું કાર્ય પરમાર્થનું કામ કરવી છીએ. આનો સરવાળો કરવાનો જયદેવ બાપા કહે છે. દિવસો બધા વિતાવી નાખ્યા. જોતા જોતા કેટલાય દિવસો આપણે વિતાઈ નાખ્યા. દિવસો વિતાયા બધા દુર્ગુણ ની અંદર વિતાયા. કોઈ સદગુણ ની અંદર આપણે વિતાયા નથી. આત્મા પોતાનો આત્મા છે ને એ બધી આપણા ઘટની વાત જાણી લે છે. આપણા મનની અંદર આપણે સારું કાર્ય કરી રહ્યા છીએ કે આ ખોટું કરી રહ્યા છીએ કે દગો કરી રહ્યા છીએ કે શુદ્ધ ભાવથી સારું કાર્ય કરી રહ્યા છીએ. આ મનને બધી ખબર પડે છે. આત્મો પોતાનો આત્મા રહ્યો ને એ બધું જાણે છે. અવધા ભરેલી આપણી આંખની જે આંખની અંદર અવિધા એટલે જે સટરૂપી આપણા મનની અંદર આવતા હોય ને આ બધી અવિધાયું કહેવાય છે. અવિધા ભરેલી તારી આંખની દુનિયા આંખની અંદર બધે તે દોષ જ જોયા છે. તે સદગુણ કોઈની અંદર જોયા નથી. દુર્યાધનને જેમ બધાય એવા મોળા જ માણસો લાગતા નહીં. ધર્મરાજાને બધાય સારા લાગતા. એની ઘોડે આપણે જગત આખાની અંદર બધાય અવગુણ જ જોઈ છે. ગુણ કોઈના જોતા નથી. તો દુનિયા આખીનાથી મેં બધા દુર્ગુણ જોયા છે. આ આપણે દુર્ગુણ કોઈના જોવાના નથી. અને માણસ માતરની અંદર કંઈક સારા ગુણ હોય ને એ ગુણ આપણે ગ્રહણ કરવાના છે. જૂઠું બોલી બગાડી જિંદગી. વાણીમાં ઘણો છે વિકાર. આપણે ધીણોજ વાળા લાલજી મહારાજ કહે છે કે શિર જાય પણ જૂઠ ન બોલીએ. સત સાંભળો સૌ કાન. ભક્ત લાલજી પ્રગટ બતાવે દેશ છે ભગવાન. આ વાણીની અંદર આટલી બધી તાકાત છે. સત્ય કાયમ બોલવું અને કોઈ દી જૂઠું બોલવું નહીં તો તમારું તપ વધશે ઓટોમેટિક. આ શરીર કદાચ પડી જાય તો ભલે પડી જાય પણ જૂઠું બને ત્યાં બોલવું નહીં કહે છે. અને વાણી જે આપણે બોલવી છે એની અંદર વિકાર વાળી જે વાતો છે ને એ છોડી દેવાની છે. સત્સંગ રૂપી જીવાત્માને ઉદ્ધાર થાય એવી બધી વાતો કે વાણી કે એવું વર્તન કરવાનું છે. મનડું જ્યાંનું માનની અંદર ઘેરાનું છે. કંચન તજવું શેર વર નારી કો ને માન બોટક ને ઈર્ષા. આ બહુ તજવી મુશ્કેલ છે. પણ એ આપણે બધું હવળે હવળે તજી દેવું જોઈએ. માન ખાતા અને મનની અંદર બોટક અને કોકની ઈર્ષા કરવી આ સંતો કહેશે આ બધું હવળે હવળે કાઢી નાખવું. અંગમાં જેને અભિમાન ઘણો છે કે હું કંઈક છું, હું કંઈક જ્ઞાની છું, હું કોઈક મોટો પૈસા વાળો છું, હું કોઈક મોટી જમીન જાગીર વાળો છું. જ્યાં મનની અંદર જે આવો અભિમાન છે ને તો કોઈ દે અભિમાન રાખવાનો નથી. ગમે એટલી સંપત્તિ હોય તો કઈ કે સોનાની રોટલી ઘડીને ખાતા નથી. બધાય ઘઉંની કે બાજરીની કે ઝાડની રોટલો ખાય છે. પછી અંત વેળાએ ગમે એટલી સંપત્તિ હોય તો કે હારે આવવાનું નથી. એટલે અંગની અંદર જે અભિમાન હોય ને કે આયાનું બધું ધન છે ને એ બધું આયા રહેવાનું છે. એટલે અંગમાં અભિમાન રાખવાનું નથી.
જ્ઞાનની વાતો કરતા હોય આપણને ગોઠતી નથી તો આપણે પૂર્વના કંઈક પાપ નડી ગયા છે. નકર આપણને આવો સત્સંગ અને જ્ઞાનની વાતો ગમે, પણ પૂર્વના જે આપણા પાપ છે ને એ આપણને આવું સાચું સમજવા દેતા નથી. અવળી વાતો હોય એ બધી સવળી લાગે છે અને ખરી વેળાએ જ્યારે ખેપ પડી જાય છે, જ્યારે અંત ઘડી આપણી આવે ને ત્યારે આપણને સાચી વસ્તુનો જેટલું દૂર દૂર આપણેથી હોય છે એટલે સાચી વસ્તુ આપણી પાસે આવતી નથી. અંત ઘડીએ કોક કહે કે ભાઈ રામનું નામ બોલો ને તોય બોલાતું નથી, બીજું જ આવે મુખની અંદર. સંગ તમે કરો, સત્સંગ કરો તો કોક સાચા સંતનો કરી દેજો. આ સંગથી જ બધું સારું થાય છે. કુસંગનો સંગ હોય તો એ જ વાતમાં આપણને નરકે લઈ જાય છે ને 84માં લઈ જાય છે. તો કોઈ સારા સંતનો, સદગુણ વાળાનો સંગ કરજો. બધા કર્મ કેરો જે તારો છે ને, બધા કર્મ કરેલા છે ને એ બધા તારા કર્મ બધા બાળીને ભસ્મ ભૂત કરી નાખશે. માથે નગારા વાગે આપણે મોતના વાગી રહ્યા છે. ક્યારે આ દેહ છોડીને જવું પડશે કશું ખબર નથી. ઘડી પલકી ખબર નહીં, કરે કાલ કી બાત, ઉડી જાવે હંસો જીમ તેતર માથે બાત. ઘડીકમાં શું થવાનું છે આપણને કોઈને ખબર નથી. જયદેવ કહે કે તમે વહેલા વહેલા એટલે પોતાના સ્વરૂપની અંદર જાગી જાવ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, આ પોતાના સ્વરૂપની અંદર જાગી અને આવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લેવાનું છે. નકર ખાલી વેળો જે આપણો આવ્યો છે ને એ બધો ભોગ થતો રહેવાનો છે. પી લો આ રસ પછી પી લો.